જામનગર મનપાની સામાન્ય સભા શરૂ થાય પહેલા જ વિરોધ કરવામાં આવ્યો। મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખી અને વિરોધ કર્યો। કપડામાં એક તરફ કાદવ અને બીજી તરફ પૈસા લગાવી અને વિરોધ કરાયો છે। પ્રજાના પૈસાનો ધુમાડો થતો હોવાનો આરોપ લગાવી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તો મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય એ પહેલા જ હાલ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે। મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખી આ વિરોધ કર્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ બુદ્ધદેવ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ, મહિલા કોર્પોરેટર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, શું કારણ? બિલકુલ, આજે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા છે તે 11:30 કલાકે ટાઉન હોલ ખાતે મળી હતી, પરંતુ સામાન્ય સભા શરૂ થાય તે પૂર્વે વોર્ડ નંબર 4ના કોંગ્રેસ વિપક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા છે તેઓએ ભૂગર્ભ ગટરના મામલે અનોખો આશ્ચર્યજનક વિરોધ છે તે સભાગૃહની બહાર નોંધાવ્યો હતો। તેઓનો આક્ષેપ છે કે ભૂગર્ભ ગટરનું કામ છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, માટે તેઓએ એક તરફ નકલી ચલણી નોટો પોતાના કપડામાં ચોંટાડી હતી તો બીજી તરફ કાદવ ચોંટાડી અને તેઓએ વિરોધ છે એ વ્યક્ત કર્યો હતો અને તેઓ આ જ સ્થિતિમાં સામાન્ય સભામાં પણ બેસ્યા હતા। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો પ્રજાના પૈસા ભૂગર્ભના કિચડમાં જતા હોવાના આરોપ સાથે મહિલા કોર્પોરેટરે આ વિરોધ પ્રદર્શન કર્યું।